जीर्णोद्धार કર્યો તો માં કે બેટા હું તારે પાસે આવ્યો આજે પણ તારું ધ્યાન મારામાં છે નહીં તો આપણું ધ્યાન મારી પાસે ના હોય તો માં વિચાર કરે છે કે આપણો પરિશ્રમ કરી મનથી જે ગુરુદેવને આપણે માનતા હોય જીવનમાં આપણને જે જ્ઞાનની પ્રાપ્તિ થાય એ ગુરુને આધીન છે તેવા તમારા સદગુરુદેવને અહીંયા યાદ કરી આપવાના એમને પણ વંદન કરી આપજો ગુરુદેવ कुंड पकड़े आपो सर्वेभ्यो देवेभ्यो नमो नमः હવે દરેક વ્યક્તિના પુત્ર બોલી જાઓ પુત્ર બોલ્યા બોલો અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત શાસ્ત્રોક્ત ઉક્ત પુણ્યફલ પ્રાપ્તિ અર્થમ મમ મન શુભ લક્ષ્મી प्राप्ति अर्थम शरीरे आदि व्याधि पीड़ा दुख जरा बाधा दोष निवृत्ति सकल मनोकामना सिद्धि हेतवे अद्य दिने नवचंडी यागाख्य कर्मणे मम इह जन्मनि जन्मांतरे वा कायिक वाचिक मानसिक બહારથી તમારી થાળી છે ગરબાની બહાર થાળીમાં હાથ ધોઈ ના હરિ ઓમ યશસ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધના વિમોચતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભવિષ્ણવે વિષ્ણુર શિવતમ પુરુષસ્ય વિષ્ણુરાજ્ઞા બ્રહ્મ સત્યત્ય પ્રમૃતિવ્રાતે શ્રી શ્વેતવર હરિદેવૈ વસ્મન્મનષ્ટાવિનન કલિયુગે કલિયુગમ ધરણે ભૂર્લોકે પ્રભૃતાગમસારી માનસાકેતિ અર્ધમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ દ્વારા ચિરકાલ સંરક્ષણ અર્ધમ શરીરે આદિ વ્યાધિ પીડા દુઃખ જરા બાધા દોષ નિવૃત્તિ અર્ધમ સર્વત્ર યશ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્ધમ સમસ્ત મમ જ્ઞાતિ જનાના ભય વ્યાધિ જરા પીડા મૃત્યુ પરિહાર માન પ્રાપ્તિ દ્વારા શત્રુ પરાજય દ્વારા મમ સર્વ મન ઇચ્છિત સકલ મનોકામના સિદ્ધિ હેતવે જન્માક્ષરે જન્મ કુંડલ્યામ પ્રથમ ચતુર્થ સપ્તમ અષ્ટમ દ્વાદશ સ્થાન શેરી સંકલ્પ્ય બનાડું પાછા આપી દો બધા હાથ લઈ લેવા હાથ લઈ
સૌથી મોટી આંગળી શનિની આંગળી છે એ આમ કરો. આ પ્રમાણે કરો. કૌચેન અંગોચ્ય નાથાય પગલાઈ રાખો. ભેલવા અમૃતિ કૃત્ય મરુણાય નમઃ. હાથ લઈ લેવાના, બે દાણા ચોખાના કરવાના અને અંદર જે લીલું પાક પકડી રાખો, ચોખા પકડી રાખવાના. તો આ પાણીમાંથી જળ બનવાની પ્રક્રિયા કરીએ છીએ. આ આપણા ગોળનું પાણી છે એ શુદ્ધ નથી. તો ગંગા યમુના સરસ્વતી જે હિન્દુસ્તાનની કાપી પકડો અને ચોખા પકડો. સબ્જી બની પાણી પકડો. અરિયા પૂજા ભંજતા સાંગા સપરિવારઃ એ જલ અમૃતયા પ્રેતા હરે દેખા વૈષ્ણવ સવે ગુરુઃ અમિરા ભૂત સત્કામઃ પુરે છડો સાગા વિસર્ગ સહસ્ર બ્રહ્મરોક્ષ્ય થાળી બહાર વિરસ બહિરસ્તા પ્રક્ષાલ્ય સૌથી બાજુ બહુ તમારી પાસે ધર્માળામાં ગણપતિ ભગવાન બેસાડેલા છે, બરોબર છે? ગણપતિ ભગવાન મંદિર તમારા કુલદેવી પંચામૃત છે, તો ભાઈઓએ એક ચમચી ભરી પંચામૃત કરવાનું અને બહેનોએ હાથમાં
સ્પર્શ કરવાનો, પંચામૃત ચડે જાય ત્યાર બાદ બેડો હોય 2 ચમચી ભરીને ફરી પંચામૃત પકડવાનું. સુજીભાઈ સમો રામ સુભા બોલાય ત્યાં સુધીમાં ભર્યો 3 ચમચી ભરી પંચામૃત ચડી આપવાનું અને બેડે છેલ્લે 2 ચમચી ભરીને 5 ચડી આપવાનું.
ચમચી બ્રહ્મણો જળ પીધો દરેક જણા ભગવાનને માતાજીના આંગણામાં ઋષિમુનિએ ભગવાન કહે ભગવાન ભગવાનજીના આશીર્વાદ આપ્યા કે જ્યારે તમે સુપારીની અંદર અમારું આવાહન કરશો અને બોલાવશો તો સુપારી ઊંડી બની જપ બિરાજમાન થઈ નમસ્કારોમિ ઓમ કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાસિતા દેવદાનવ સંવાદે મધ્યમાને મહોદધો શિવ સ્વયં ગણેશાદિ વિષ્ણુ કંઠરુદાવતી બસ બાકી છે હું કહીશ બધા કાકા તમે હટાવ કરો યોગેશભાઈ ચોખા ચડાવી દો ઉપર ચોખા તો યોગેશભાઈ મયંકભાઈ આ તમને બધા વિશેષ આપવામાં આવે છે ફક્ત 2 મિનિટ બરોબર છે કે આપણે હજુ તો વાસ્તુ નહીં
બધા અન્નંચરો બહુ ભવે તમારા ઘરે અન્ના ભંડાર ભરેલા એતાહ આશીષાહ સત્યાહ સંતોઃ દક્ષિણાદાન સંકલ્પયેત. હવે ઉપરથી ડાબો હાથ લઈ લો. પહેલા નંબરની સોપારી ઉપર જળ કરવા દો. સત્યવસુમનેકા ઈશ્વરીયવન અંતિમુખાહ ઇદં દક્ષિણ દાતો સુમરસુદેત. બીજા નંબરની સોપારી પર ગોત્રેભ્ય માતામહેભ્ય સપતિકેભ્ય અંતિમુખેભ્ય એવં દ્રાક્ષામ યવમૂલક. આશીર્વાદ લેવામાં કંજૂસાઈ નહીં કરવાની. જ્યાં તમે નાના હતા ને ત્યાં મેળા પર લઈ જાય. બરોબર છે રમેશભાઈ? ઓ બેટા શું અપાવું? ફુગ્ગો જોઈએ. કેટલો મોટો ફુગ્ગો? આટલો મોટો ફુગ્ગો. આટલો ફુગ્ગો કહેતા હતા તો પિતરો તમને યાદ કર્યા ત્યારે આવે. પિતરોની કોઈ સંજ્ઞા નથી હોતી કે પિતરો આવતા હશે. જેમ આપણે જીવા માટે હવાની તરફી કરે છે ભગવાન કોઈ નથી કરતા નથી. તમારા દેવ દેવી તમને કશા પિતરો એ બધાને પ્રાપ્ત કરાવે. ભગવાન ફક્ત તમારું રક્ષણ કરે. તો પિતરોના આશીર્વાદ આપણે સુખી છે. એમના આશીર્વાદ લીધા, એમને પગે લાગ્યા. તમારા બધાએ બે આંગળી એ પાણીમાં બોરવાની. પિતરો પાસે જે કંઈ માગવું હોય માગી લેવાનું. બેન તમારા પછી સુગો અને માથે લગાડતો. હવે આમ પિતરો હવે દરેક જણા ચમચી ભરી પાણી પકડી રાખો. અદ્રાણ પુનર્વારે ભી નમઃ સકળ ભગવત વાસુદેવતા અલહં પ્રિયંતાન નમઃ. ચાલો દેવાયાત ભયાત યાતુદાનમ ઇષ્ટો દેવમ યદનમ લક્ષસ્વ. નીચે વેદ ભરો પુરુષો અને વેદ ભરી પોતાનું હૃદય છે ને ત્યાં મૂકી દો. બસ કેવલ બહેનો આધાર કાર્ડ. કેવલ બહેનો આધાર કાર્ડ. કેવલ બહેનો અગ્નિગોરા બ્રાહ્મણવા યમુની માર્ગેના અગ્નિ સંસ્થા. બોલો મગેશ્વરી માત કી જય. મહાકાળી માત કી જય. મહાલક્ષ્મી માત કી જય. દેવતાભ્યો નમઃ. અગ્નિદાન ભગવાનને વધી આપો. સ્વાગતાર્થે ગંધાક્ષત પુષ્પમ સંપૂજયામિ. નમસ્કારોમિ. દરેક જન્માને ચમચી ભરી પાણી પડવાનું. અદરાજ પુણ્યપ્રમાદેવી મમ નવચની યાગમ સંદાસી તીર્થમ બ્રહ્માદિ દેવતાના પૂજનં ચ કરીષ્યે. બોલો પાણી. હવે તમારી પાસે પડ્યો છે એમાં સોપારી મૂકેલી જુઓ છે. સોપારી પડ્યાની અંદર સોપારી મૂકેલી છે. હરે કેશારાય નમઃ. હરે ઇન્દ્રાય નમઃ. હરે મગ્નાય નમઃ. હરે યમાય નમઃ. હરે વરુણાય નમઃ. હરે નિરુદય નમઃ. હરે કાયાય નમઃ. महागणाभ्यां नमः. हरे दक्षाग्नि सप्तकेभ्यो नमः. हरे दुर्गाय नमः. हरे विष्णवे नमः. हरे स्वदाय नमः. हरे मृत्युर्गाभ्यां नमः. हरे गणपतये नमः. हरे मदभ्यो नमः. हरे मरुदभ्यो नमः. हरे पृथिव्यै नमः. પછી પાન સોપારી એલચી દવી અને દક્ષિણામાં એવું કીધું કે એક તોલાનો એક સોનાનો સિક્કો દરેક સ્થાપનમાં મૂકો પડે. પણ ભગવાનને કહેવાનું મન સંકલ્પિત પૂજા કરી છે. છેલ્લે જે કંઈ દ્રવ્ય છે બધું અર્પણ કરીશું. ભગવાને મુક્ત ભરતા સમાન દક્ષિણાર્થે નમસ્કારોમિ સંપ્રાર્થયિત. બે હાથ જોડી નમસ્કાર કરી રાખો. યમ યમ ચિંતયે કામં તત્ત પ્રાપ્નોતિ નિશ્ચિતં પરમેશ્વર્યં મધુરં પ્રાપ્યતે ભૂતલે પુમાન. નમસ્કાર સમર્પયામિ. નમસ્કારોમિ. ચમચીમાં જળ પકડી રાખો. અનેન પૂજન પૂર્વકેન યોગિની મંડળ સમન્વિત ભૈરવ મંડળ સમન્વિત પ્રધાન પીઠે વિરાજમાન શ્રી મહાકાળી મહાલક્ષ્મી મહાસરસ્વતી સમન્વિતા દુર્ગા દેવતા સમન્વિત સૂર્યાદિ ગ્રહ મંડળ છે. ઓમાય નમઃ. બ્રહ્માગ્નિ પૂજયત. ગંધ પુષ્પા આඥાદાય. હાથની અંદર ફૂલ અને ચોખા પકડી રાખવાના છે. યત ચતુર્મુખ બ્રહ્મા સર્વલોકે પિતામહ તદાત્મા ભવે કે શ્રી બ્રહ્મા ભવ દ્વિજો અગ્નિ પ્રજલિતમ
परिदर्पणामा जन्मको मध्ये नैवेद्य जलं समर्पयामि पुनः दिक्षम्यतां पुनमारभ्य ओम प्राणः ओम दानाय स्वाहा ओम सवनाय स्वाहा परब्रह्मणे परम आत्मने नमः 3 चमची परिदर्पणामा जल छोड़ी दो रुद्राप्रोक्षणादिक जल अर्थात ग्रहो सूर्याय स्वाहा ह्रीं सूर्याय स्वाहा ह्रीं चंद्राय स्वाहा ह्रीं चंद्राय स्वाहा ह्रीं चंद्राय स्वाहा ह्रीं चंद्राय ह्रीं भूमाय स्वाहा 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 ह्रीं सौम्याय 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 शुक्राय स्वाहा ह्रीं शुक्राय स्वाहा ह्रीं शुक्राय स्वाहा ह्रीं शुक्राय स्वाहा ह्रीं शनिश्चराय 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 स्वाहा ह्रीं राहवे 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 स्वाहा ह्रीं केतवे 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 स्वाहा अद्भ्यः स्वाहा ह्रीं धरायै स्वाहा ह्रीं धरायै स्वाहा ह्रीं धरायै स्वाहा ह्रीं धरायै स्वाहा ह्रीं नारायणाय स्वाहा ह्रीं नारायणाय स्वाहा ह्रीं नारायणाय स्वाहा ह्रीं नारायणाय स्वाहा ह्रीं इंद्राय स्वाहा ह्रीं इंद्राय स्वाहा ह्रीं इंद्राय स्वाहा ह्रीं इंद्राय स्वाहा ह्रीं इंद्राण्ये स्वाहा ह्रीं इंद्राण्ये स्वाहा ह्रीं इंद्राण्ये स्वाहा ह्रीं इंद्राण्ये स्वाहा ह्रीं प्रजापतये स्वाहा ह्रीं प्रजापतये स्वाहा ह्रीं प्रजापतये स्वाहा ह्रीं प्रजापतये स्वाहा ह्रीं सर्पेभ्यो ह्रीं ब्रह्मणे स्वाहा ह्रीं गणपतये स्वाहा ह्रीं गणपतये स्वाहा ह्रीं दुर्गायै स्वाहा ह्रीं दुर्गायै स्वाहा ह्रीं वायवे स्वाहा ह्रीं वायवे स्वाहा ह्रीं आकाशाय स्वाहा ह्रीं आकाशाय स्वाहा ह्रीं अश्विभ्यं स्वाहा ह्रीं अश्विभ्यं स्वाहा ह्रीं वाचस्पतये स्वाहा ह्रीं वाचस्पतये स्वाहा ह्रीं चन्द्रमालाय स्वाहा ह्रीं चन्द्रमालाय स्वाहा ह्रीं इंद्राय स्वाहा ह्रीं इंद्राय स्वाहा ह्रीं मग्नाय स्वाहा ह्रीं मग्नाय स्वाहा ह्रीं यमाय स्वाहा ह्रीं यमाय स्वाहा ह्रीं ईशानाय स्वाहा ह्रीं ईशानाय स्वाहा ह्रीं ब्रह्मणे स्वाहा ह्रीं ब्रह्मणे स्वाहा ह्रीं अनुदेवननं मृत्युंजय महादेव ग्राही मां शरणागतं जन्म मृत्युजायाति पीडितं कर्मालकीरे महाकाले महालकीरे भिन्नवारमारी महालक्ष्मी महालकीरे હવે ત્યારે ફળાહારનો દંતકોટે વિશેષ બરોબર મોણો વાગ્યો છે તો આપણે ભરજો ફળાહાર અંદર પાછો આવવાનું અને બહેનોને ફક્ત 10 મિનિટ માટે તૈયાર થવા મળશે અડધો કલાક પોણો કલાક કલાકમાં પાછા આવી જશે સારું મોડા અઢી વાગે પાછા આવી જશે પોણા કલાક પાછા આવતો स्वाहा
नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः। नमः प्रकृत्यै भद्रायै नियता प्रणता स्मताम्। या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु चेतनेत्यभिधीयते नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु चेतनेत्यभिधीयते नमस्तस्यै 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 नमो नमः। या देवी તમારા માતાજીની પાસે મૂકી આપો. સર્વારિષ્ટ શાંતિર્ભવતુ. પાણી પીધું બહાર. હવે તમારી પાસે શાસ્ત્રી બેઠેલા છે, ધ્યાન લઈ રાખજો. આ માતાજીની મહાપૂજા છે કે જે લાભ અનેક જન્મના જન્મ નીકળી જાય છતાં મનુષ્યને લાભ ના મળે. અને તમે કહું સત્કર્મ કર્યું હશે અને માનો પોકાર કે મારે મારા ભક્તના સાથે જલ પીવું છે, મારે ભોજન કરવું છે, મારે ભક્તની પાસે જવું છે, એની સેવાનો સ્વીકાર કરવો છે, એ માની ઈચ્છા જ્યારે વ્યક્ત થાય, એ માં જ્યારે ઈચ્છા કરે તો તમને એનો લાભ મળે. આ રાજા મહારાજાઓ પૂજા કરતા હતા, બહુ દુર્લભ વસ્તુઓ છે. તો આજે આપણે મોટા ઓફિસરથી પૈસાવાળા થી કોઈ વસ્તુ છે એ મટી અને બાળક બની ગયા છે અને મારા ચરણોની આખા સમાજનું ભરણ પોષણ હું કરું છું. બહારથી જો ભગવાન હું ભગવાન તમારો એને જાહેરાત કરાવી ગંધર્વ કિનારાયો કે જો કોઈ મનુષ્ય મને રાજા બધાને પ્રશ્ન કર્યો કે તમારી પાસે મારા પ્રશ્નનો ઉત્તર છે. એક બાળક હતું ગુરુ બેઠું બેઠું હરિજનનું બાળક બેઠું હસે છે. રાજાને ખોટું લાગ્યું, તું શા માટે હસે છે, તો મારી પાસે આવ. બાળક કહે છે રાજા મારી પાસે ઉપાય છે. શું કહે છે? એક તપેલી ભરીને દૂધ મંગાવડાવો. તપેલી ભરીને દૂધ આવ્યું. બાળક અંદર આંગળી નાખી દૂધને હલાય હલાય કરે 10 મિનિટ 15 મિનિટ બાળક કહે છે રાજા ભગવાનને મેળવવા માટે એ આપણે આપણા શરીરને તપાવવું પડે, તપ કરવું પડે. ભગવાન એને નથી મળતો. તમે તપ કરો, તમે શરીર. બાળક ખોળામાં બેઠો પછી કહ્યું કે તારે જવાબ સાચો, ભગવાન શું કરાવે છે? બાળક કહે છે હરિજન ગામની બહાર રહેવાનો અને તારા ખોળામાં બેઠે ભગવાન સાચા આપે. સાસુ બેઠેલા છે, તમારે જે ન્યાસ કરાવે એ તમારે ન્યાસ કરવાનો. એમ નમઃ શિવાય. જમણી આંખે રીમ નમઃ દક્ષિણ નેત્રે, ક્લીમ નમઃ વામ નેત્રે. જમણા કાને ચામ નમઃ દક્ષિણ કર્ણે, ડાબા કાને મુમ નમઃ વામ કર્ણે. જમણા નાક ઉપર ડામનો દક્ષિણ નાસાબુડે, ડાબી બાજુ એમ નમઃ વામ નાસાબુડે. એમ નમઃ મુખે, લૂંટીની નીચે હરમુકો. ઓમ ક્લીમ ગાયબ્બે નમઃ. ઓમ ચામડા ઉચ્ચે નમઃ. ઓમ ચામડા ઈશાન્યે નમઃ. ઓમ એમ રીમ ક્લીમ ચામડા વિચે ઉડવાય નમઃ. ઓમ એમ રીમ ક્લીમ ચામડા વિચે ભૂમ્યે નમઃ. દીવાને પગે લાગી રાખો. હરિયમ ભૌતિક દેવ રૂપ સ્વમ કર્મ સાક્ષી અવિગ્રહ.
તમારું સ્વરૂપ થાય. તો રજસ, સત્વ અને તમસ એ ત્રણ ગુણ જિંદગી જીવવા માટે મનુષ્યને સત્વ ગુણની જરૂર પડે, રજસ ગુણની પણ જરૂર પડે અને તમસ તામસી પણ જરૂર પડે. આપણે બહાર ગયા હોય, આપણા પરિવાર મુશ્કેલી આવે તો મારા મારી પર કરવી પડે, બચાવવા માટે તમસ ગુણ પણ રાખવો પડે. તમસ ગુણ, સત્વ ગુણ, સત્વ ગુણ ઘરની અંદર રહીએ તો સાત્વિકતાથી રહેવું જોઈએ. ગીતાના પહેલા અધ્યાય ભગવાન કહે છે કે હે અર્જુન, હરિ મહાકાલીનો મહાકાલી મામ્યામી સ્થાપયામિ માને ચડી આપો. ફરી હાથમાં ફૂલ ચખા લેવાના.
હવે માતાને તરસ લાગી છે આપણે માતા હાથ જોડે ખમ્મા મારી દુર્ગે માતને દાદી ખમ્મા Hare
वेदितमयी महालक्ष्मी महासरस्वती नमः त्रयो माताजीने वागेश्वरी नमः वस्त्रं समर्पयामि एक चमची भरी पाणी थाળી ભોગી દો બહાર દરબારની બહાર सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते 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 पद्मेशिता पद्मर्णां दायुः पहवये श्रियं स्वाहा
जातो वनस्पतितः वृक्षोऽथ बिल्वः तस्य फलानि अर्जुन्तु मह्यन्तरायाश भाय लक्ष्मी स्वाहा उभे कुमादेव सकलदिष्टां लक्ष्मीं नाशयाम्यहम् अभृतिव समृद्धिं च सर्वान् निर्मे गृहात् स्वाहा गन्धगरं दुरादर्शं नित्यां पुष्टां करेश्वरी ऐश्वर्यं सर्वभूतानां तामिहुपहवये श्रियं स्वाहा मनसः काममागमाचः सत्यामसीमहि वसुनर्मन्यसमहि श्रीः स्वयन्तायसः स्वाहा कर्दमेन आपसृजन्तो स्निग्धानि चिक्लपसमे गृहे नीच देवीं मातरं श्रियं भाषे मे कुले स्वाहा अर्द्रा पुष्करणीं पुष्टिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षे मामृताः स्वाहा विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्धिताय नागार्जुनाय विद्याभूषणाय गौरीसुताय गणनाथ नमो नमस्ते सर्वमङ्गल्यमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते जयन्ती मंगलकाले वन्दुं चारे संपूजयामि चलो मंडप नमस्करोमि पाणी को બે ચમચી ભરીને જમાડો ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમનાય સ્વાહા એવ પરબ્રહ્મણે નમઃ પાણી का બે ચમચી ભરીને મધ્યપાનમ જલમ સમર્પયામિ ફરી જમાડી આપો ઓમ રે પ્રાણાય સ્વાહા રે અપાનાય સ્વાહા રે વ્યાનાય સ્વાહા રે ઉદાનાય સ્વાહા રે સમનાય સ્વાહા एवं परब्रह्मणे परमात्मने नमः त्रण चमची भरी जल मूकी आपो उत्तरापोत्रम हस्त प्रक्षालनम मुख प्रक्षालनम कर्मांगे दक्षिणदानम समर्पयामि नमस्करोमि दरेक यजमाने चमची भरी मातु तेजनो अंबार मातु गुणनो भंडार मातु दर्शन देशे तो थाशे पावन पगथार भावो भावनानो सार दया दाखवी दातार कृपा करजे अमरंक ऊपर थोड़ी लगा सूरज ना तेज तप्या चंद्र किरण हये वस्या सूरज ना तेज तप्या चंद्र किरण हये वस्या तारलिया टमटम्या रे माड़ी तारा आववाना एंधाणा कळ्या माड़ी तारा आववाना एंधाणा कळ्या हे તમે ગરબે રમવા આવો હો મારી અંબે માં हे તમે ગરબે રમવા આવો
सोनावा ठकडी रे केसर घोड्या वालमिया લીલો તે રંગનો છોડ पहले ते घर में अम्बे मानी सरा हो पहले ते घर में अम्बे मानी सरा लड़ी लड़ी लागू पार आज मानो गरबो घूमतो जाय घूमतो जाय आज मानो गरबो घूमतो जाय सोनावा ठकडी रे केसर घोड्या वालमिया તમિલના ચમચી બની મારી પકડો સાહેબ અપરાધ પૂર્વ સમાધાન
મહારાત્રિ મહારાત્રિ સદા કામ શ્રી સ્વામી સર્વિ સમરી સમુદ્ધિ બદલ ગણ શ્રી સદાતુ શ્રી કાળગીરી સુલીની ઘોરા કદીની ચક્રની તથા સંગીની ચાપને વાળો ભુજડી વેગાવ મે તરા સદા દેરા દપરા પ્રભાકવન પ્રભાકરે યજા કિંકિત કદિત સુધા સાગિલા વિદ સે સુરી સે આ શક્તિ સાધન કી સુય હૈ સદા યા જાન કે સદા કે સાધે લીઓને તો બિનિન જાગમ જાગમ સ્વગમે દ્રષ્ટુ શરીર પ્રાણમ વિકારે વચ કાય જાતે તો સદમ કાલ સુમ સત્યમાં પદકાર તો પ્રભુ શરીર કારણે સંગતા હો સરસ્વતી વાગેશ્વરી સ્વાહા કાલિકાએ સ્વાહા દરેક યજમાનોએ સમજી ભરી આપણા જે યજમાનો કીધું નહીં હરિઓમ જય
છે